વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ઇકરા ક્લાસીસ ધોરણ 9 વિજ્ઞાન ગાલા અસાઇનમેન્ટના ક્વેશ્ચન આપણે આ વિડીયોમાં સોલ્વ કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી વાર્ષિક પરીક્ષા માટે તો અંત સુધી આ વિડીયોમાં અમારી સાથે બની રહો. ઓકે, વિભાગ બીના પ્રશ્નો. નીચેનાની વધતી જતી ઘનતાને યોગ્ય ક્રમમાં ગોઠવો. પદાર્થો કયા આપેલા છે? હવા, ચીમનીમાંથી નીકળતો ધુમાડો, મધ, પાણી, ચોક, રૂ અને લોખંડ. આને આપણે વધતી જતી ઘનતાને યોગ્ય ક્રમમાં ગોઠવવાનો છે. વિદ્યાર્થી ઘનતા કોને કહેવાય? જ્યારે બધા જે પદાર્થો આપેલા છે એનું સમાન કદ લેવામાં આવે અને પછી એનું દળ માપવામાં આવે તો જેનું દળ વધારે એની ઘનતા વધારે અને જેનું દળ ઓછું એની ઘનતા ઓછી. એટલે આપણે ઓવરઓલ હલકા પદાર્થોથી ભારે પદાર્થો તરફના ક્રમને લખવાનો છે. ઓકે, જ્યારે એમનું કદ સરખો હોય ત્યારે. ઓકે, તો સૌથી હલકી વસ્તુ હવા આવશે. એના પછી જવાબમાં ચીમનીમાંથી નીકળતો ધુમાડો છે. પછી રૂ, પાણી, મધ, ચોક અને લોખંડ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ ક્રમમાં તમારાનો જવાબ લખવાનો રહેશે. હલકી ચીજ વસ્તુઓથી ભારે વસ્તુઓ તરફ. ઓકે, તો સૌથી હલકી હવા, પછી ધુમાડો, પછી રૂ, પાણી, ઓકે, પછી મધ, ચોક અને લોખંડ. ખબર છે, ચોક અને લોખંડ તો ધન પદાર્થો છે, એ તો ભારે જ હોય. ઓકે છે. ઓકે, ચાલો બીજો પ્રશ્ન જોઈએ. ગલનબિંદુ એટલે શું? બરફનું ગલનબિંદુ જણાવો. તો જે તાપમાને વાતાવરણીય દબાણ હેઠળ, આ અમારા આજુબાજુનું વાતાવરણનું દબાણ, તો આ શબ્દ લખવો પડે. વાતાવરણીય દબાણ હેઠળ ધન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થાય છે તે પદાર્થને, તે તાપમાનને તે પદાર્થનું ગલનબિંદુ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ સિમ્પલ વ્યાખ્યા છે કે ધન પદાર્થ જે તાપમાને પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થઈ જાય તો એને તે તાપમાનને ગલનબિંદુ કહેવાય. એક સિમ્પલ ઉદાહરણ છે કે ફ્રીજમાંથી તમે બરફ નીકાળો, તે બરફ જે ધન પદાર્થ છે પીગળીને પાણી એટલે પ્રવાહી સ્વરૂપમાં આવી જાય તો એ તાપમાનને, જે તાપમાને આવું થાય એ તાપમાનને ગલનબિંદુ કહેવાય. ઓકે, ને બરફનું ગલનબિંદુ કેટલું છે વિદ્યાર્થીઓ મિત્રો? 0 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, ચાલો તો વ્યાખ્યા તમે સારી રીતે યાદ કરી લેજો. પ્રશ્ન નંબર 3 જોઈએ. ઓકે, પ્રશ્ન નંબર 3. ધન CO2 ને સૂકો બરફ શા માટે કહેવામાં આવે છે? ઓકે, ધન CO2 કાર્બન ડાયોક્સાઇડ એવું છે કે જેને આપણે યોગ્ય દબાણ અને તાપમાને લાવવામાં આવે તો એ ધન CO2 બની જાય છે, જેને સૂકો બરફ કહેવામાં આવે છે. શા માટે? ઓકે, તમે વિદ્યાર્થી મિત્રો ઘણી વખત તમે પાન ખાતા વિડીયો જોયા હશે કે અમુક લોકો પાન ખાય છે તો મોંમાં બરફ મૂકે છે પોતાના મોઢામાં, તેમાંથી ધુમાડા નીકળે છે. તે કયો બરફ હોય છે? ધન CO2 હોય છે. ઓકે, તો એને સૂકો બરફ શા માટે કહેવામાં આવે છે? બે વસ્તુના કારણે. એક તો સીધું રૂપાંતર, બીજું ભીનાશનો અભાવ. જો વાતાવરણ દબાણ વાતાવરણ 1 atm હોય તો ધન પદાર્થ કાર્બન ડાયોક્સાઇડ પ્રવાહી અવસ્થામાં આવ્યા વગર સીધો જ વાયુ અવસ્થામાં પરિવર્તિત થઈ જાય છે. એટલે કહેવાનો મતલબ એ છે કે ધન CO2 અને વાતાવરણીય દબાણ હેઠળ લાવવામાં આવે તો ધન CO2 ડાયરેક્ટ પ્રવાહી અવસ્થામાં આવ્યા વગર સીધો વાયુ અવસ્થામાં રૂપાંતરિત થઈ જાય છે. જો વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ યાદ રાખો, કોઈ બી પદાર્થને તમે ગરમ કરો તો ધન પદાર્થમાંથી પ્રવાહી અવસ્થામાં આવશે, પછી એને ગરમ કરો તો એ વાયુ અવસ્થામાં આવશે. જે રીતે પાણી, બરફ છે તો બરફને તમે ગરમ કરો તો પ્રવાહી બનશે પાણી, અને એને વધુ ગરમ કરો તો એમાંથી વરાળ બનશે. પણ કાર્બન ડાયોક્સાઇડ એવું છે કે ધન CO2, ઓકે, ધન CO2 ને તમે જ્યારે થોડુંક પણ ગરમ કરો અથવા એ વાતાવરણ દબાણ હેઠળ આવે તો એ ડાયરેક્ટ ધનમાંથી વાયુ બને છે પ્રવાહી બન્યા વગર. ઓકે, તો એનું સીધું રૂપાંતર ધનમાંથી વાયુમાં થાય છે. એક કારણ. બીજું, ભીનાશનો અભાવ. સામાન્ય બરફ ઓગળીને પાણી બને છે, પણ અહીંયા તો ધન CO2 જે પાણી બનતું જ નથી. જ્યારે પાણી બનતું નથી તો ભીનું થતું નથી, અને ભીનું થતું નથી એટલા માટે એને સૂકો બરફ કહેવામાં આવે છે. ઓકે, કારણ કે ભીનાશ પ્રવાહી અવસ્થાના લીધે થાય છે. અહીંયા પ્રવાહી અવસ્થા બનતી જ નથી. ધન CO2 માંથી ડાયરેક્ટ વાયુ CO2 બને છે. ઓકે, એટલા માટે અહીંયા ભીનાશ નથી, કારણ કે અહીંયા પ્રવાહી અવસ્થા નથી.
ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો આગળ જઈએ. ગરમ અને સૂકા દિવસોમાં રણ વધુ ઠંડક આપે છે, શા માટે? ઓકે વિદ્યાર્થી મિત્રો, બે જવાબદાર કારણો છે. એક તો બાષ્પીભવન. ઓકે, બાષ્પીભવન શું છે કે સૂકા દિવસોમાં, ગરમીના દિવસોમાં હવામાં ભેજનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે અને વિજ્ઞાનના નિયમ મુજબ જ્યારે હવા સૂકી હોય ત્યારે બાષ્પીભવનની પ્રક્રિયા ઝડપથી થાય છે. જો ભાઈ ગરમી પડતી હોય તો ભેજનું પ્રમાણ ઓછું થઈ જાય હવામાં અને હવા સૂકી થઈ જાય, અને હવા જ્યારે સૂકી હોય તો બાષ્પીભવન દર ઝડપથી થાય છે, એટલે પાણી ઝડપથી ઉડીને હવામાં ચાલ્યું જાય છે અને બાષ્પીભવન દરમિયાન પાણી આસપાસની ગરમીને શોષી લે છે. જ્યારે પાણીનું બાષ્પીભવન થાય તે આજુબાજુના પદાર્થમાંથી ઉષ્મા લઈને ઉડે છે. ઓકે, અને જ્યાંથી ઉષ્મા લઈને ઉડે તો આજુબાજુ શું રહેશે વિદ્યાર્થી મિત્રો? ઠંડક રહેશે અથવા ઠંડક અનુભવાશે. તો એક રીઝન તો બાષ્પીભવનનો દર વધારે હોય છે, જે આજુબાજુથી ઉષ્મા શોષી લે છે, એટલા માટે ત્યાં ઠંડક અનુભવાય છે. બીજું કારણ, રેતીનો ગુણધર્મ. રણ પ્રદેશમાં તો રેતી હોય છે અને રેતીનો ગુણધર્મ છે કે જેટલી ઝડપથી જે ગરમ થાય છે એટલી જ ઝડપથી એ ઠંડી પણ થાય છે. જેટલી ઝડપથી જે ગરમ થાય છે એટલી જ ઝડપથી એ ઉષ્માનું વિકરણ કરી દે છે, એટલે કે ઠંડી થાય છે. અને સૂકી હવામાં ગરમીને પકડી રાખવાની ક્ષમતા ઓછી હોવાથી સૂર્ય આથમતાની સાથે તાપમાન ઝડપથી ઘટી જાય છે. એટલા માટે રાત્રિ દરમિયાન રણમાં ઠંડક અનુભવાય છે. તો આ બે મુદ્દા તમારે લખવાના છે. ઓકે, બાષ્પીભવન અને રેતીના ગુણધર્મો. પ્રશ્ન નંબર 5. નીચેના દર્શાવેલા તાપમાનોને ડિગ્રી સેલ્સિયસ માપક્રમમાં ફેરવો. જો બે તાપમાન આપેલા છે, ડિગ્રી કેલ્વિનમાં છે, આપણે ડિગ્રી સેલ્સિયસમાં લઈ જવાનું છે. એક જ વસ્તુ યાદ રાખો, કેલ્વિનમાંથી ડિગ્રી સેલ્સિયસમાં જવું હોય તો 273 વડે બાદબાકી કરવાની, અને ડિગ્રી સેલ્સિયસમાંથી કેલ્વિનમાં જવું એટલે ઊંધું કરવાનું હોય. ડિગ્રી સેલ્સિયસમાંથી કેલ્વિનમાં જવાનું તો 273 ઉમેરવાના. સિમ્પલ. કેથી સીમાં જવું હોય તો 273 બાદ કરો, અને સીથી કેમાં જવું હોય, ડિગ્રી સેલ્સિયસમાંથી કેલ્વિનમાં જવું હોય તો 273 એડ કરો. જો અહીંયા આગળ સિમ્પલ કેલ્ક્યુલેશન છે. 293માંથી 273 જાય તો 20 ડિગ્રી સેલ્સિયસ જવાબ, અને 470માંથી 273 જાય તો સિમ્પલ 197 ડિગ્રી સેલ્સિયસ. સિમ્પલ તમે ગણી શકો છો પ્રેક્ટિસ માટે. ઓકે, આગળનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. 6થો પ્રશ્ન. નીચેના પદાર્થો પૈકી ઉદ્વપાતન પામતા પદાર્થોને અલગ કરો. જો એક લિસ્ટ આપેલી છે: બરફ, એમોનિયમ ક્લોરાઇડ, મીઠું, નેપ્થેલિન, ઘી, કોપરેલ, કપૂર. આમાંથી ઉદ્વપાતન પામતા પદાર્થો લખવાના છે વિદ્યાર્થી મિત્રો. ઉદ્વપાતન કોને કહેવાય? કે જે પદાર્થોને ગરમ કરતા એ ધન પદાર્થમાંથી સીધો વાયુ બની જાય, વચ્ચે પ્રવાહી સ્વરૂપ બને જ નહીં. હવે પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થયા વગર જ ડાયરેક્ટ ધનમાંથી વાયુ અવસ્થામાં ચાલ્યો જાય અથવા રૂપાંતરિત થઈ જાય, તો એવી પ્રક્રિયાને ઉદ્વપાતન કહેવાય, જેને ઇંગ્લિશમાં સબ્લિમેશન કહેવાય. તેવા પદાર્થો 3 છે, તમે જોઈ શકો છો સ્ક્રીન પર. એમોનિયમ ક્લોરાઇડ, નેપ્થેલિન, જેને ડામરની ગોળી પણ કહેવામાં આવે છે, અને કપૂર. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો, અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી આને શેર કરો. ઓકે, ચાલો મળીશું બીજા વિડીયોમાં બીજા પ્રશ્નો સાથે.